અ, જેતપુરમાં બાપુની વાડી પાસે એક મકાન છે, તેમાંથી ઘરફોડ ચોરીની એક વિગત પોલીસ સ્ટેશને રજીસ્ટર થયેલ છે. તેમાં જે વ્યક્તિ છે ફરિયાદી, એમણે નામજોગ ફરિયાદ દાખલ કરાવેલી છે. એણે જે નામ આપ્યા એમાં પોતાની જ પુત્રી ઋત્વી તેમજ એમનો એક મિત્ર કેતન અને અન્ય એક ઈસમ એમ કરીને એણે ફરિયાદ લખાવી હતી. ફરિયાદમાં જે વિગત છે એના આધારે વધુ આરોપીઓ પણ આ ગુનામાં સંડોવાયેલાનું માલુમ પડેલ છે. ટોટલ 8,20,000 જેટલો મુદ્દામાલ કે જેમાં સોના ચાંદીના દાગીના, નાના મોટા બંગડી, કંદોરો, એવું ચેઇન, અને એના આધારે જે ફરિયાદ દાખલ થઈ તેમાંથી 3,19,000 રૂપિયાની જે સોના ચાંદીની વસ્તુઓ છે તે આ ગુનાના કામે રિકવર કરવામાં આવેલ છે. આરોપીઓ 3 હસ્તગત કરવામાં આવેલ છે. કેતન ઉર્ફે અજય ધીરુભાઈ ભાવડિયા, અભય વિનુભાઈ ગોયલ અને ઋત્વી ગોંડલિયા, એ ત્રણેયને આમાં ત્રણસર અટક કરવામાં આવેલ છે. અને કે જે ઋત્વી છોકરી છે એમનો એક મિત્ર છે કેતન ઉર્ફે અજય ધીરુભાઈ ભાવડિયા, તેમને પોતાને મકાન બનાવવું હોય અને આ પૈસાની મોજશોખ કરવી હોય એટલે એને આપવા માટે પ્રાથમિક પૂછપરછમાં એવું જણાવેલ છે કે કેતનને પૈસાની જરૂરિયાત હોય એટલે એમણે પોતાના ઘરમાંથી ચોરી કરી અને કેતનના કહેવાથી આ બધા માલ સામાન છે એ વેચી અને એમાંથી રોકડ ઉપજ મેળવે છે.